હરે મહાદેવ ને ઓમ નમઃ શિવાય. કેમ છો બધા? મજામાં જ છો? આજે ફરી અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે આપણે ગામડે જો હિંચકા ઉપર હિંચકા ખાઈ રહ્યા છે, પંખો શરૂ છે. હવે આજે અમારા ઘરે કથા છે. કથા બપોરે 2 વાગે છે. એટલે એમાં કથામાં હું અને મારો ભાઈ બેહવાના છે. કથા અમારી છે ખોડિયાર મંદિરે. એ તમને આજે અમે મારા કુળદેવીનું મંદિર દેખાડીશું. કુળદેવી માતાનું મંદિર ખોડિયારમાં અમારા કુળદેવી છે એનું મંદિર તમને દેખાડીએ આજે. અત્યારે અમે બેઠા છે ઘરે, હિંચકા ખાઈએ છીએ, પછી જાય ને એટલે તમને મંદિર દેખાડીએ. ને જુઓ જૂના જમાનાની ગાડી લઈને ભાઈ નીકળી ગયા છે. અત્યારે આજે કથા છે કે કેળાના પાન લેવા તમને ઉભા રહ્યો, આગળથી ગાડી દેખાડે. ગાડી કેવી છે? ઉભા રહ્યો તો 2 મિનિટ ભાઈ, અહીંયા ઉભા રહ્યો, તમને ગાડી દેખાડીએ. જો ગાડી કેવો લાગે છે ગાડી ઉપર. હાલો આપણે જાય પેલા. તું આકી લે, તું આકી લે. હા લે, હું આવતા આપું. હા પકડો ફોન. આપણે નીકળી ગયા છે, ત્યાં ખાલી લઈ દે. આપું છું ભાઈ. હવે આટલા જ અમારી પૂરી ગાડી આને એમ શું કહેવાય, ટીવીએસની છે એટલે છોકરો મૂકીએ નાના ગાડી. બહુ મસ્ત ગાડી છે. હવે આપણે જાય છે આપણા દાદાની ઘેરે. જો અત્યારે આપણે વાડી જોવો, આપણા દાદાની વાડી છે. પાછી આંકી નાખી. હવે આપણે જાય છે કેળના પાન અને પોપિયા લેવા. પપૈયા. હા ભાઈ જો આગળ ગમે ના હોય ને સડો પહેરીને, સડા ઘેર પહેરવાની વસ્તુ છે. ગમે ને સડો પહેરીને હાલતા થઈ જાય. જોયો મામાદેવનું મંદિર, એટલે મામાદેવનું છે સાનિધ્ય. અત્યારે આપણે દાદા અમ્મે છે તો દેખાતા હોય તો અમ્મે બેઠા. અત્યારે આપણે ત્યાં જઈએ છીએ. લેંગા ઘેર પહેરવાની વસ્તુ ગમે ને હાલતું ન થઈ જાય. ભર બજારે નીકળે લેંગા પહેરીને. જવો અહીંયા લેંગા નથી પહેરતા અમે. સડા ઘેર પહેરવાની વસ્તુ છે. સડા ઘેર પહેરવાની વસ્તુ છે. માઇક હા ભાઈ પહેરો ને કોણ ના પડે. અત્યારે જાય છે થોડીક રોટર વેટર નો હાંકવાનું હોય ભાઈ. અત્યારે હા ભાઈ હાઈકાય છે બસ. એમને શું ખબર હોય? તમને ખબર હોય ને બધી. હા મોરે મોરો દેવા તૈયાર જ છે બધા. કંઈક ભરાઈ જાય ને ગોઈતા નહીં મળો. જો અમારો નાનો નૈતિક ગાડી આખી દો જાય છે શ્યામ મંદિર. હવે આપણે જાય છે ફૂલ લેવા શ્યામ મંદિરે. રોડ દેખાય, રોડ જો ત્યાં અમારો શ્યામ મંદિર બાજુનો રોડ છે. ઓલી બાજુથી અહીંથી જાય એમની. છકડો લઈને અમે મજૂર અને હું કે ટીવીસી રોડ નથી કે અંદર ગલ્યું નીકળી. ઓ ગાય જો ગાય માતા પણ કોના ઘેર પૂગી ગયા છે ગાડી વાળી. શ્યામ મંદિર જાવું, શ્યામ મંદિર. રોડ ભૂલી ગયા આપણે. રોડ ભૂલી ગયા ગમે તે ગલીમાં બચ્યા. અલગ અલગ ગલીઓમાં જ અમે જાય છે અંદર. ગરબી યુવક મંડળ પાછા અમારું મંદિર છે. જય અંબે માં ગરબી યુવક મંડળ છે. અહીંયા
અંબે માતાજીનું મંદિર આવી ગયું છે અમારું ભાચાનું ગરબી યુવક મંડળ. હવે આપણે શ્યામ મંદિરે જાય છે ભમ 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 ટીવીસી લઈને. ના આ ગાડી બહુ ફટપટી લઈને હાંકવાની મજા આવે અને ગાડી પણ એવી છે કે જૂની યાદો દિલાવે તમને. અમારું ભાચાનું શ્યામ મંદિર છે. જો આ નૈતિક ટીવીસી આ ટીવીસી જૂની ટીવીસી છે તમે જોઈ રહ્યા છો. જો જાય છે ભંફડ ભંફડ કરતું. અમારા ભાચા ગામનું શ્યામ મંદિર છે. તમને બતાવું શ્યામ મંદિર. હનુમાન દાદાનું મંદિર છે બહુ મસ્ત છે. હનુમાન દાદાનું મંદિર છે અને જો બી જો આપણે મંદિરે પગે લાગીને હનુમાન દાદા શ્યામ મંદિર છે. બાપા સીતારામ બજરંગ બાપા સીતારામ કૃષ્ણ ભગવાન. અને અહીંયા અમારે બાપુ રહેતા શિરોમણી વાસુ દેસાઈ બાપુ ભાચા. આ બહુ જૂનું મંદિર છે અમારા ગામનું. બધાએ સેવા કરીને બનાવ્યું છે નવું. હવે અમે ફૂલ તોડવા આવી ગયા છે. અમારે કથા છે એટલે ઉપર ચાલુ કરી દો ફૂલ તોડવાનું. મારા ભાઈએ તમને કીધું છે કથાનું. ના 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 મસ્ત ના ફૂલ. આ ત્યાં સુધી ફૂલ તોડ લે ત્યાં સુધી થોડાક મોટા ફૂલ હોય તો ગોતી લઉં. અમે જરા પીળા ફૂલ લે. હા હું જો ઓલા પીળા ફૂલ છે ને તોડી લઉં. બહુ મસ્ત. આ જુઓ પપૈયા. અત્યારે અમે આ જો કંઈક લઈને આવ્યા છે દાંતરડું લઈને તોડવા માટે. હવે આ ભાઈ કઈ રીતે સાઈડ છે કંઈ ખબર નહીં. એટલા ફૂલ તોડી લીધા છે. હવે જો આપણે ભાઈને ગાડી આપી દીધી. જો ખાલી આવે હો ચડ્ડાધારી. આપણે મંદિરને ડેલો બંધ કરી દઈએ. કાંઈ બંધ થઈ ગયું. હવે આપણે આ રોડે જઈએ. જો આને શું કહેવાય બધાને ખબર હોય તો કમેન્ટ કરજો. તમારે જો આ ભાઈ કઈ બાજુ નથી આગળ અત્યારે આપણે કથાનું કહેવા આવ્યા છે એક જગ્યાએ. ના કથાનું કહી દે. આ જો અમારા માતાજીનું મંદિર ભાચા. હવે આ દરવાજેથી આપણે અંદર જઈએ. આ મંદિર કેવડું છે મસ્ત બનાવ્યું છે. જો કેટલું મસ્ત. હવે આપણે અંદર જાય પછી તમને દેખાડું થોડુંક કરતા. જો અમારા ખોડિયારમાં મંદિર છે. ખોડિયારમાં અમારા
જો મંદિરમાં એસી છે, જમવા કેવું છે મંદિર મસ્ત બનાવ્યું છે અમે લોકો. હવે આગળ મંદિર આ દર્શન કરીને હવે કથા શરૂ કરવાની છે. કથામાં શરૂ થાય પછી તમને દેખાડીએ એક બે સીન હોય તો ઉતારીએ તો, કેમ કે ત્યાં મોબાઈલ અત્યારે કોઈ નથી આવ્યું, ખાલી અમે 2-3 જણા જ છે, કેમ કે બધા આવશે પછી મોડા પછી કોકને કહી ઉતારશે, અત્યારે બધા તો હોય. આજે કથા હતી, કથા બધું પૂરું થઈ ગયું છે, કથા સારી રીતે પૂરી થઈ ગઈ છે. હવે આપણે આ વ્લોગને એન્ડ કરી દઈએ છીએ. કેવો લાગ્યો વ્લોગ કોમેન્ટ કરી દેજો. બીજા બધા વ્લોગ જોયા ને કેવા છે એ બધાને કોમેન્ટ કરજો, પછી તમારા દોસ્તોવાળે શેર કરજો, પછી વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જો તમે નવા હોય ચેનલમાં તો હવે આઈડીને સબસ્ક્રાઈબ કરી દેજો. હર મહાદેવનો ઓમ નમઃ શિવાય.